નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સમાં આપનું સ્વાગત છે। મકાનમાં સંતાડી રાખ્યો હતો દેશી તમંચો, પોલીસે તમંચા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો। દેશી હાથ બનાવટના તમંચા સાથે પાનવડ વિસ્તારમાંથી એકને ઝડપી પાડતું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ। છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા સૂચના આપવામાં આવી હોય કે જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઈસમો પર નજર રાખી ગેરકાયદેસર હથિયારો પકડી પાડવા તેમજ એટીએસના ચાર્ટર મુજબની કામગીરી શોધી કાઢી પરિણામલક્ષી કામગીરી કરવામાં આવે। જે અંગે એમ.એચ. જાદવ પીએસઆઈ એસઓજીની સૂચનાથી સ્ટાફના માણસો પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળી હોય, જે આધારે તપાસ કરતા ઉદયસિંહભાઈ શંકરભાઈ રાઠવા, રહેવાસી રોડધા, પાંડલવા, ફળિયા, તાલુકો કવાડ, જિલ્લો છોટાઉદેપુર, પોતાના કબજાના ભોગવટાના રહેણાંક મકાનમાં રેડ કરતા પોલીસના હાથે દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો, જેની કિંમત ₹5,000 ગણી તપાસ અર્થે તેને કબજે કરવામાં આવ્યો હતો। પકડાયેલા ઈસમ વિરુદ્ધ ધી આર્મ એક્ટ મુજબ પાનવડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।